નમસ્કાર દર્શક મિત્રો, થોડાક સમય પહેલા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હવે તેમની પર એફઆઈઆર એટલે કે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. તો આજે આપણે એફઆઈઆરને જોઈશું કે એમાં કઈ ફરિયાદ ચૈતર વસાવાની વિરુદ્ધમાં કરવામાં આવી છે, કારણ કે એ પક્ષ પણ આપણે જાણવો ખૂબ જરૂરી છે. તો આ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, પ્રાથમિક માહિતી અહેવાલ. ડેડિયાપાડા પોલીસ સ્ટેશન છે, જિલ્લો નર્મદા. એફઆઈઆર નંબર છે, તારીખ છે 5/7/2025. બીએનએસ એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમ, કઈ સેક્શન આપણે આપના એમએલએ ચૈતર વસાવા પર લગાવવામાં આવી છે? તો એ છે 109 સબક્લોઝ 1, 79, 115 સબક્લોઝ 2, 118 સબક્લોઝ 1, 351 સબક્લોઝ 3, 35, 352, 324 સબક્લોઝ 3. આ તમામ જે ભારતીય ન્યાય સંહિતાની જે કલમ છે એ આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ચૈતર વસાવા પર લગાવવામાં આવી છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશન છે. હવે આપણે સમજીએ કે એ ઘટના શું ઘટી, એટલે કઈ રીતે એ બોલાચાલી એટલી બધી ઉગ્ર બની અને શું થયું હતું. તો આપણે એફઆઈઆરમાં તો એવું લખવામાં આવ્યું છે કે 5/7/2025ના રોજ કલાક 12 વાગ્યાના અરસામાં મોજે પ્રાંત કચેરી ડેડિયાપાડા ખાતે પ્રાંત સાહેબની ઓફિસમાં એટીવીટી, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, એક પ્રોગ્રામ છે, એની મિટિંગ હતી. તે દરમિયાન આ કામના ફરિયાદી અને સાહેબો તથા આ કામના આરોપી પણ મિટિંગમાં હાજર હોય. તે દરમિયાન આ કામના આરોપી ચૈતર વસાવાએ ફરિયાદી તથા સાહેબ પ્રાંત સાહેબને જણાવેલ કે મારા માણસોને એટીવીટીની સભ્યમાં નિમણૂક કેમ કરવામાં આવેલી નથી. એટલે એ સંકલન સમિતિની બેઠક હતી ને એમાં એમએલએ ચૈતર વસાવાએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ મારા માણસોની એટીવીટીના સભ્યમાં નિમણૂક કેમ કરવામાં આવી નથી, મારા પાસે નામો કેમ મંગાવવામાં આવ્યા નથી. તેમ કહીને અચાનક ફરિયાદી એટલે કે ફરિયાદીને તથા સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેનને ઉગ્ર થઈ ગાળાગાળી કરી, મહિલાને અભદ્ર ભાષામાં ના શોભે તેવા શબ્દો બોલવામાં આવ્યા છે. પછી એમણે એફઆઈઆરમાં એવું લખવામાં આવ્યું છે કે આવું વર્તન ના કરાય એવું ચૈતર વસાવાને કહેવામાં આવ્યું. તેમ છતાં ચૈતરભાઈ ઉશ્કેરાઈ ગયા અને પ્રાંત સાહેબના ટેબલ પર મૂકેલ પોતાના મોબાઈલથી ફરીને છૂટો મારા માથાના ભાગે ઈજા કરી, તેમજ પ્રાંત સાહેબના ટેબલ પર મૂકેલ કાચનો વજનદાર ગ્લાસ હાથમાં લઈને ફરિયાદીને માથાના ભાગે છૂટો મારતા, તે જ વખતે પોલીસે હાથ આડો કરતા ફરિયાદીને માથાના ભાગે ઈજા થતા રોકેલ. જે વખતે કાચનો ગ્લાસ તૂટી ગયેલ તે તૂટેલ અણીદાર કાચનો ગ્લાસ લઈને ફરિયાદીને મારી નાખવાના ઈરાદે આરોપી ગ્લાસ લઈને ફરિયાદી પાસે જઈ આજે તો તને મારી નાખવી છે તેમ કહી તૂટેલો ગ્લાસ ગળાના ભાગે મારવા જતા ફરિયાદીએ જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવેલ છે. એટલે આ એફઆઈઆરમાં એવું નોંધવામાં આવ્યું છે કે પરિસ્થિતિ એટલી વણસી ગઈ અને ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલા ઉગ્ર બની ગયા કે એમણે પ્રાંત ઓફિસરની જે કચેરી છે ત્યાં હત્યાનો પ્રયાસ કર્યો છે. આ એવું એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે. સાથે જ એમણે ધમકી આપી છે કે પ્રાંત સાહેબની ઓફિસમાં રહેલ ખુરશી તોડી નાખી અને ઓફિસની બહાર જતા જ ફરિયાદીને કહેલ કે તું ઓફિસની બહાર નીકળ, હું તને જીવતો નહીં રહેવા દઉં, તેવી ધમકી આપી ગુનો કર્યો છે. તા થયું છે. પછી હવે ફરિયાદમાં શું લખવામાં આવ્યું છે? આ જ હતી ઘટના બની છે. ફરિયાદમાં છે સંજયભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ છે ડેડિયાપાડાના, બરાબર, એમનો ફોન નંબર, જિલ્લો. રૂબરૂમાં આવી જાહેર કરેલ મારી ફરિયાદ હકીકત લખાવું છું કે હું ઉપર બતાવેલ સરનામે મારા કુટુંબ પરિવાર સાથે રહું છું. છેલ્લા 2 વર્ષથી ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. સંજયભાઈ વસાવા તાલુકા પંચાયત પ્રમુખ છે. મારી પત્નીનું નામ નૈનાબેન છે. અમારે એક બાળક છે. પછી હવે એમણે લખાયું છે ફરિયાદમાં કે આજ રોજ 5/7/2025માં ડેડિયાપાડા તાલુકા સંકલન મિટિંગ ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં હતી, પરંતુ વરસાદી વાતાવરણ હોવાના કારણે હું સદર મિટિંગમાં હાજર રહી શકેલ નહીં. જે મિટિંગ પૂર્ણ થયા પછી આશરે 12 વાગ્યાના સુમારે પ્રાંત સાહેબ શ્રી ડી.આર. સંગાડાના અધ્યક્ષસ્થાને એટીવીટી, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો ની મીટિંગ યોજાયેલી હતી, જેમાં હું અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તથા તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની તથા સાગબારા તાલુકા વિકાસ અધિકારી મહેશભાઈ વસાવા તેમજ ડેડિયાપાડા સાગબારા મામલતદાર સાહેબ શ્રી મામલતદાર સાથે જ સાગબારા તાલુકાના એટીવીટીના સભ્યો, તાલુકા પંચાયત શ્રી ચંપાબેન હાજર હતા. પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં મીટિંગ ચાલુ હતી. તે દરમિયાન સરકારના ધારાધોરણ અને નીતિ નિયમ પ્રમાણે સરકારી સભ્યોની નિમણૂક થાય છે. તે નામો માટે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાને આપણે પ્રાંત સાહેબે કહેતા
ચૈતર વસાવાએ પ્રશ્ન કર્યો કે મારા પણ માણસોની નિમણૂક કેમ કરવામાં આવી નથી, મારા પાસે નામો કેમ મંગાવવામાં આવેલ નથી, અને તેમ કહીને અચાનક મને તથા સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંપાબેનને ઉગ્ર થઈને ગાળાગાળી કરી છે. સાગબારા તાલુકાના પ્રમુખ શ્રી ચંપાબેનને અભદ્ર ભાષામાં મહિલાને ના શોભે તેવા શબ્દો બોલતા હતા, જેથી મેં ધારાસભ્ય ચૈતરભાઈને જણાવેલ કે ચંપાબેન પણ સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ છે અને મહિલા છે, તેમની સાથે આવું વર્તન ના કરો. તેમ કહેતા ચૈતરભાઈ અચાનક ઉશ્કેરી ગયા અને પ્રાંત સાહેબના ટેબલ પર મૂકેલ તેમના મોબાઈલ મારા માથાના ભાગે છૂટ્ટો મારતા મને માથાના ભાગે વાગેલ હતો, જે પછી ચૈતરભાઈ તેમની ખુરશી પરથી ઊભા થઈ ગયેલ અને મારી પાસે આવી ટી શર્ટની ફેંટ પકડી ફાડી નાખેલ અને 2-3 લાફા મારી દીધેલ અને મને ગમે તેમ ગાળાગાળી કરતા હતા. જે પછી ચૈતરભાઈએ પ્રાંત સાહેબની ટેબલ પર પડેલ વજનદાર કાચનો ગ્લાસ મારા માથાના ભાગે છૂટ્ટો મારતા ત્યાં હાજર પોલીસે હાથ આડો કરીને મને કાચનો ગ્લાસ માથામાં વાગતા બચાવેલ, જે પોલીસને પણ ગ્લાસ વાગતા તેઓને પણ વાગેલ છે, એટલે કે પોલીસવાળાને પણ એ ગ્લાસ વાગેલ છે. તે પછી ગ્લાસ નીચે પડતા તૂટી ગયેલ ને જે તૂટેલો અણીદાર કાચનો ગ્લાસ આ ધારાસભ્ય ચૈતર વસાવાએ લઈને મને મારી નાખવાના ઈરાદે મારી પાસે આવીને કહેલ કે આજે તો હું તને મારી નાખીશ. તેમ કહી આ તૂટેલો ગ્લાસ મારા ગળાના ભાગે મારવા જતાં મેં જેમ તેમ કરીને મારો જીવ બચાવ્યો ને પછી પ્રાંત સાહેબની ઓફિસમાં રહેલ ખુરશી પણ તોડી નાખેલ. ત્યારબાદ જતાં મને કહેતા ગયા કે તું ઓફિસની બહાર નીકળ, હું તને જીવતો નહીં રહેવા દઉં. તેમ કહેતા તેઓ જતા રહેલ, જેથી હું ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં કાયદેસર તપાસ કરવા ફરિયાદ કરી છે. આમ એફઆઈઆરમાં આખો ઘટનાક્રમ આ રીતે વર્ણવવામાં આવ્યો છે કે એટીવીટીની મિટિંગ હતી અને આ મિટિંગમાં પછી માહોલ ઉગ્ર બનતો ગયો અને ચૈતર વસાવા ઉગ્ર બની ગયા. ત્યાં હાજર જે પણ સંજય વસાવા છે તેમની સાથે પણ ખૂબ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે અને પછી જે મહિલા છે ચંપાબેન તેમની સાથે પણ ખૂબ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે એવું એફઆઈઆર કહે છે. પોલીસે કોર્ટમાં ચૈતર વસાવાના 5 દિવસના રિમાન્ડ માંગેલા હતા, પરંતુ કોર્ટે તેને નામંજૂર કર્યા છે. તો હવે આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. હાલમાં તો ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડને લઈને સમગ્ર ગુજરાતમાં રાજકીય માહોલ જોરદાર રીતે ગરમાઈ ગયો છે. નમસ્કાર.